હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે પોલિમર જોયા છે. પોલિમર રબરની પણ લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટરેસ્ટિંગ બહુ બધી વાતો કરી છે. હવે આ જે પોલિમર છે એ પોલિમર નો આણ્વીય દળ શોધવા માટેની જે પદ્ધતિઓ છે, આ પદ્ધતિઓ વિશે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે, બરોબર. પછી વાતો કરવાની છે બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ પોલિમરની વાતો. તો આ બધા જ જે પોલિમર છે તો જબ્બર છે, એનો આણ્વીય દળ કઈ રીતે શોધવો એની જરા સરસ મજાની ડિસ્કશન કરીએ. તો સરસ મજાનું એ હેડિંગ આપી દઉં છું. શું હેડિંગ આપી દઉં છું કે ભાઈ પોલિમરનો આણ્વીય દળ નક્કી કરવા માટેની પદ્ધતિઓ. પોલિમરનું આણ્વીય દળ નક્કી કરવા માટેની પદ્ધતિઓ. પોલિમરનું આણ્વીય દળ નક્કી કરવા માટેની પદ્ધતિઓ. જો આની જરૂર શા માટે પડી, પહેલી તો વાત, ઇમ્પોર્ટન્ટ વાત એ છે. તો પહેલી વાત શું છે કે ભાઈ તમારું જે પોલિમર લ્યો, એક જ પોલિમર લ્યો, સમજો કે ભાઈ મેં લીધું છે બેકેલાઇટ. તો બેકેલાઇટના બે અલગ અલગ તમે ચેઇન લેશો ને તો બેની અંદર મોનોમરની સંખ્યા અલગ અલગ હશે. એક જ પ્રકારનું પોલિમર લ્યો, સમજી લો કે બેકેલાઇટ, તો બે તમે બેકેલાઇટ પોલિમરના અણુઓ લેશો તો બંનેની અંદર મોનોમરની સંખ્યા કેવી છે, જુદી જુદી છે. એટલે આપણે કોઈ ચોક્કસ રીતે કહી ના શકીએ કે એટલા જ મોનોમર હોય, એવું પોસિબલ નથી. તો શું કરવું પડે તો કે ભાઈ આપણે એનો આણ્વીય દળ નક્કી કરવો પડે. હવે એનો આણ્વીય દળ નક્કી કરવા માટે આ ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંની પહેલી પદ્ધતિ છે પ્રકાશ વિકિરણ પદ્ધતિ. પદ્ધતિઓના નામ માત્ર તમારે યાદ રાખવાના છે, એની અંદર ડિટેલમાં આપણે કંઈ જોવાનું નથી. આણ્વીય દળ નક્કી કરવા માટેની પહેલી પદ્ધતિ પ્રકાશ વિકિરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? પ્રકાશ વિકિરણ પદ્ધતિ. પ્રકાશ વિકિરણને કહેવાય લાઇટ સ્કેટરિંગ. કહેવાય લાઇટ સ્કેટરિંગ. લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ. ચલો, લાઇટ સ્કેટરિંગ પદ્ધતિના પાછા કેટલા પ્રકાર છે? તો કે પ્રકાશ વિકિરણ પદ્ધતિના પાછા તમે પ્રકાર લેવા જાઓ તો પહેલો પ્રકાર એમાં આવે છે ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ. ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ, બરોબર છે. એનો તમે શોર્ટ નેમ જોવા જાઓ તો શોર્ટ નેમ થશે CLS. શું નામ થશે? CLS. ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ. બીજો પ્રકાર એનો તમે જોવા જશો તો બીજો પ્રકાર લાઇટ સ્કેટરિંગ નો શું તમને જોવા મળશે? ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. શું જોવા મળશે? ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. ચલો, ક્વાસી નો તો શું હશે? Q, ઇલાસ્ટિક નો E, લાઇટ નો L અને સ્કેટરિંગ નો Q. ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ, ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. ત્યાર પછી એનો ત્રીજો પ્રકાર તમે જોવા મળશે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું નામ છે? ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ. DLS. શું જોવા મળશે? DLS. તો આ સરસ મજાની વાત તમારે લાઇટ સ્કેટરિંગ પદ્ધતિની થઈ છે. બીજી તમારે પદ્ધતિ આવે છે. આ બીજી પદ્ધતિનું નામ છે HPL. ટૂંકમાં જેને આપણે શું કહીએ છીએ આપણી ભાષામાં કહેવા જઈએ તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ, બરોબર છે. ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ લખી નાખું છું. ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ. જો કે ઇંગ્લિશમાં પણ ક્રોમેટોગ્રાફી જ કહેવાય છે, એટલે આપણે કોઈ ટેન્શનની વાત છે ને અથવા તો કોઈ એવું અલગથી નામ આવશે નહીં કેમ ભાઈ અહીંયા તો પ્રકાશ વિકિરણ ઇંગ્લિશમાં લાઇટ સ્કેટરિંગ કહેવાય, પણ અહીંયા તો ઇંગ્લિશમાં પણ એને ક્રોમેટોગ્રાફી જ કહેવાય છે અને ગુજરાતીમાં ક્રોમેટોગ્રાફી જ કહીએ છીએ આપણે. તો એના પાછા પ્રકાર જોવા જઈએ તો પેલો આવે છે HPLC, લિક્વિડ. H એટલે શું થશે? હાઈ પરફોર્મન્સ. P એટલે પરફોર્મન્સ. લિક્વિડ ક્રોમેટોગ્રાફી. હાઈ performance એક મિનિટ, હાઈ પરફોર્મન્સ, હા અહીંયા આવશે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી.
જેને કહીએ છીએ આપણે HPLC, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, HPLC. વાત નંબર 2. બીજા નંબરની વાત શું આવે છે ભાઈ? સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. શું નામ છે? સાઇઝ એક્સક્લુઝન. એક મિનિટ, સ અડધો આવશે શાયદ, મારે ખ્યાલથી. એક મિનિટ, એક્સક્લુઝન, હા બરાબર, સ અડધો આવશે. એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી શું આવે છે? સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. હવે એને તમે લખવા જાવ એટલે શું આવશે? SEC, સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. SEC, સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. લાસ્ટ વન આવે છે જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. છેલ્લો પ્રકાર શું આવે છે? જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી, GPC. આ સરસ મજાની તમારી ક્રોમેટોગ્રાફી પદ્ધતિના નામ છે. ત્યાર પછી આવે છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ પદ્ધતિ. એનો પણ ઉપયોગ થાય છે. ત્રીજો પ્રકાર કોણ છે? અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ પદ્ધતિનો પણ અથવા તો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ પદ્ધતિ તો પણ ચાલશે. આનો કોઈ પ્રકાર નથી, બસ આ તો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ એટલે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ છે કે જેની અંદર કેન્દ્રવર્તી અથવા તો કેન્દ્રગામી બળ લાગતું હોય છે. બસ ધેટ્સ ઓલ. તો આ ત્રણ પદ્ધતિ છે: પ્રકાશ વિકિરણ પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, મોર પદ્ધતિ અને સેન્ટ્રીફ્યુજ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિની મદદથી તમે તમારા પદાર્થનું આણ્વીય દળ શોધી શકો છો. હવે ગણતરી દ્વારા પોલિમરનો આણ્વીય દળ શોધવા માટે નીચેની કેટલીક પદ્ધતિઓ છે કે જેનો આપણે સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, જે હું તમને નીચે દર્શાવવાનો છું, પણ અહીંયા નીચે દર્શાવી શકાય એમ નથી. એટલે આનો ફટાફટ સ્ક્રીનશોટ લો અથવા તો પોઝ કરીને લખી લો, એટલે હું તમને આગળની વાત સમજાવું. જો એ ગણતરી દ્વારા જે તમારે સરસ મજાનું આણ્વીય દળ નક્કી કરવાનું હોય છે, એની માટે કઈ કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે એની જરાક વાત કરી નાખીએ છીએ. તો સૌથી પહેલા આવે છે સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ. શું આવે છે? સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ. સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ જે છે એને તમારે શોધવા માટેની શું પદ્ધતિ છે, તો કઈ સંજ્ઞા વપરાય છે? MN12, સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ. ત્યાર પછી આવે છે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ. એને આપણે કહીએ છીએ MW12. n એટલે સંખ્યા છે અને w એટલે ભાર છે, અને m12 એ શું છે? આણ્વીય દળ શોધવા માટે, પોલિમરનું આણ્વીય દળ શોધવા માટેની વાત છે. ઓકે, એની સૂત્ર છે જે MCQ માં વારંવાર પૂછાઈ ગયેલું છે અને પૂછાવાની સંભાવના પણ છે. સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનું સૂત્ર શું છે? તો કે સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ MN12 ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર વાપરશું આપણે? તો જુઓ, સિગ્મા NIMI. સિગ્મા પહેલા તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. આ એટલે શું લેવાનું છે? 1 થી માંડી અને ઇન્ફિનિટી સુધી NIMI ના છેદમાં I is equal to 1, sigma I is equal to 1 to infinity NIMI ના છેદમાં sigma I is equal to 1 to infinity NI. NIMI શું છે? NI જે છે પ્રત્યેક પોલિમર ઘટકના અણુની સંખ્યા છે, MI છે દરેક પોલિમર ઘટકના આણ્વીય દળની વાત છે. તો ઉપરની જે વાત છે એને આપણે એવું કહી શકીએ પોલિમરનું કુલ આણ્વીય દળ. અને શું કહી શકીએ? પોલિમરનું કુલ આણ્વીય દળ. પોલિમરનું કુલ આણ્વીય દળ ના છેદમાં પોલિમરની
અથવા તો પોલિમરના કુલ અણુની સંખ્યા અથવા તો પોલિમરના અણુઓની કુલ સંખ્યા, જે તમને સારું લાગે. પોલિમરના અણુઓની કુલ સંખ્યા. બોલો થાય વાત ક્લિયર? ત્યાર પછી આવે છે સંખ્યા દર્શકની જગ્યાએ હવે આવે છે ભાર દર્શક. ભાર દર્શક આણ્વીય દળ, ભાર દર્શક સરેરાશ આણ્વીય દળ લખો. સહેજ આના કરતા ડિફરન્સ છે. એમ ડબલ્યુ બાર is equal to sigma I is equal to 1 to infinity ni square upon sigma I is equal to 1 to infinity ni mi. લ્યો, આ સરસ મજાની વાત થઈ છે. ni સ્ક્વેર ના છેદમાં ni. પહેલા તો ચોખવટ કરી દો, આ ni શું છે? ni બરાબર શું છે? તો મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું એમ, ni એટલે પ્રત્યેક પોલિમર ઘટકના અણુની સંખ્યા. પ્રત્યેક પોલિમર ઘટક અણુની સંખ્યા. અને mi એટલે શું છે? તો કે ભાઈ mi એટલે છે પ્રત્યેક પોલિમર ઘટકનું આણ્વીય દળ. પ્રત્યેક પોલિમર ઘટકનું આણ્વીય દળ. લ્યો, આ સરસ મજાની તમારી વાતો થઈ. શેની વાતો થઈ છે? તો કે આણ્વીય દળ શોધવા માટેની વાતો થઈ છે. હવે જો અહીંયા થોડીક બીજી ડિસ્કશન કરી લઈએ. શું ડિસ્કશન કરવી છે ભાઈ? તો કે ભાઈ mn ની ગણતરી જે છે, પોલિમરમાં રહેલા અણુની સંખ્યા શોધવાની પદ્ધતિને આધારે mn ની ગણતરી કરી શકાય, એટલે કે mn બાર ની ગણતરી કરી શકાય. આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો, વિડિયો પોઝ કરીને લખી લો. એટલે આને પૂછું છું બેટા, ચલો પૂછું. ઓકે, એવી જ રીતે mn બાર ની ગણતરી કરી શકાય અને mw બાર ની ગણતરી કરી શકાય. બરોબર? તમારા જે પોલિમરના અણુઓ છે, આ જે પોલિમરના તમારા પ્રત્યેક અણુઓ છે, પોલિમરમાં રહેલા અણુની સંખ્યા શોધવાની પદ્ધતિને આધારે mn બાર ગણી શકાય. એવી જ રીતે પોલિમરમાં રહેલા એકલ અણુનું આણ્વીય દળ mw બાર ઉપરથી લાઇટ સ્કેટરિંગ, ફોટોક્રોમેટોગ્રાફી અને જે આપણે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ કર્યું છે, અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ પદ્ધતિના આધારે ગણી શકાય. પણ એની આપણે કોઈ ટેન્શનની જરૂર નથી. આપણે તો સૌથી અગત્યનું છે પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ. શું અગત્યનું છે? પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ. એ શું છે કહું છું. પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ. પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ PDI બોલે. શું બોલે? PDI. આ PDI શું છે? તો કે PDI એટલે ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તર છે. અથવા તો એમ પણ કહી શકું કે ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને, ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને PDI કહે છે. એટલે કે પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જોવાનું શું છે? તો કે જોવાનું છે ખાસ કરીને ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનો ગુણોત્તર જોવાનો છે. હવે જો કુદરતી પોલિમર છે, એમાં PDI હંમેશા એક હોય છે. આ યાદ રાખવાની વાત છે. કુદરતી પોલિમરમાં PDI બરાબર 1. તેથી હવે જો અહીંયા શું કીધું છે? PDI એટલે શું થાય છે? PDI is equal to mw બાર ના છેદમાં mn બાર. સાઈડમાં લખી નાખો. mw બાર ના છેદમાં mn બાર. આવું કીધું તો અહીંયા શું થઈ જાય? mw બાર is equal to mn બાર.
કારણ કે બેની કિંમત શું થવાની છે 1, આની કિંમત હશે એટલે જ આની છે 2 ઉડી જશે એટલે જવાબ શું હશે પીડીઆઈ બરાબર 1 થશે. પણ તમારું જે સંશ્લેષિત પોલિમર હોય તો સંશ્લેષિત પોલિમરની અંદર પીડીઆઈ ગ્રેટર ધેન 1 હોય છે. સંશ્લેષિત પોલિમરમાં પીડીઆઈ ગ્રેટર ધેન 1 હોય છે. તેથી MW બાર ગ્રેટર ધેન MN બાર. MW બાર ગ્રેટર ધેન MN બાર તમને જોવા મળશે. એટલી વાતો તમારે એનો આણ્વિક દળ શોધવા માટેની જે પદ્ધતિઓ છે એની અંદર આ વાતો યાદ રાખવાની છે. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે, બસ યાદ જ રાખવાની છે. કારણ કે આની અંદરની જે ડિટેલમાં અભ્યાસ છે આપણે અહીંયા કંઈ છે નહીં ને આપણે કંઈ કામનો પણ નથી હાલના તબક્કે. બરોબર, આગળ તમે પોલિમર વિશે ભણશો ટૂંકમાં કોલેજમાં તો કોઈ પીએચડી કરશે તો એને ખ્યાલ આવશે. ઓકે વેલ, હવે આપણે જોવાનું છે આ બધી જે પોલિમર શીખ્યા ને આ બધા પોલિમર કેવા હતા? નોન બાયોડિગ્રેડેબલ. મતલબ કે વાતાવરણની અંદર જો એ પડ્યું રહી ને તો સડે નહીં. અને અમુક પોલિમર એવા હોય છે જેમ કે કુદરતી પોલિમર કે જેને તમે પીડ્યું રહેવા દો તો પીડા આ પોલિમર સડી જાય છે. બરોબર છે, તો આપણે નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ આ બે પોલિમરની વિશે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે. આનો ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા, એટલે ભૂસીના પછી આગળ વાત વધારીએ. વાત કરીએ બાયોડિગ્રેડેબલ નોન બાયોડિગ્રેડેબલની બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. તો જુઓ, સૌથી પહેલા તો છે બાયોડિગ્રેડેબલ કહેવાય કોને? બરોબર છે, બાયોડિગ્રેડેબલ પોલિમર. તો પહેલા નોન બાયોડિગ્રેડેબલ જે ઓલરેડી ભણી ગયા છે એની જ વાત કરીએ, પછી બાયોડિગ્રેડેબલની કરીએ. બરોબર છે, નોન બાયોડિગ્રેડેબલ આપણે એને આપણી ભાષામાં શું કહીએ, પ્યોર ગુજરાતીમાં કેવું હોય તો આપણે એને કહીએ છીએ જૈવ અવિઘટનીય પોલિમર. ગુજરાતીમાં શું કહે છે? જૈવ વિઘટનીય. જૈવ અવિઘટનીય પોલિમર. જૈવ અવિઘટનીય પોલિમર. ઓકે, શું કહેવાય છે જૈવ અવિઘટનીય પોલિમર? કોને કહેવાય છે? તો કે જે સંશ્લેષિત પોલિમરનું વિઘટન, એની વ્યાખ્યા લખું છું, જે સંશ્લેષિત પોલિમરનું વિઘટન. જે સંશ્લેષિત પોલિમરનું વિઘટન ઉત્સેચક, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, ઉત્સેચક, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ એ લખી નાખું છું, સૂક્ષ્મ જીવાણુઓ. ઉત્સેચક, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, જળ વિભાજન અને ઓક્સિડેશન પ્રક્રિયા. જીવાણુઓ, જળ વિભાજન અને ઓક્સિડેશન જેવી પ્રક્રિયાઓથી પ્રક્રિયાઓ વડે જે સંશ્લેષિત પોલિમરનું વિઘટન ઉત્સેચક, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, જળ વિભાજન અને ઓક્સિડેશન જેવી પ્રક્રિયાઓ વડે થતું નથી તેવા પોલિમરને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. તેને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. બોલો, થાય વાત ક્લિયર? આને કહેવાય નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. આ પર્યાવરણ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે. પર્યાવરણ પ્રત્યે નિષ્ક્રિય જ હોય ને એટલે તો એ સડતા નથી ને. પર્યાવરણ પ્રત્યે નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય હોય છે એવું લખું, નિષ્ક્રિય હોય છે તો નિષ્ક્રિય દર્શાવે છે, નિષ્ક્રિયતા દર્શાવે એમ લખો તો પણ કોઈ પ્રશ્ન નથી. નિષ્ક્રિય જ હોય, જો પર્યાવરણ સાથે સક્રિય હોય તો સડી જાય, પણ આ સડતા નથી. સડી જવું મતલબ આપણી બાજુ હરી જવું, બરાબર, નાશ પામવો.
અહીંયા આ જે પોલિમર છે એનો નાશ થતો નથી, એટલા માટે કેવા છે તો કે ભાઈ પર્યાવરણ પ્રત્યે નિષ્ક્રિય છે. બીજી વાત એવું કહી શકીએ છે કે તમારી જે ગ્રીન હાઉસ અસર થાય છે, બરોબર છે, ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર કહી શકાય પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે. નોન બાયોડિગ્રેડેબલ ના કારણે શું થાય છે? પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે. પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે. બોલો, વાત થઈ ક્લિયર? ઓકે, આ જે બધા પોલિમર છે મોટા ભાગના સંશ્લેષિત છે ભાઈ. જીવન જરૂરી પદાર્થમાં રૂપાંતર કરી શકાતું નથી, તેનું સર્જન થઈ જાય છે, પછી એનું તમે અલગ અલગ રીતે રૂપાંતર કરી શકતા નથી, અને આ પોલિમર સંશ્લેષિત છે. આ પ્રકારના પોલિમર તો કે વ્યાખ્યામાં જેટલા માટે મેં સંશ્લેષિત લખ્યું છે, આ પ્રકારના મોટા ભાગના પોલિમર સંશ્લેષિત છે. બરોબર, જે આપણે અત્યાર સુધી ભણ્યા છે નાયલોન 6, નાયલોન 6 રબર છે, બ્યુટાઇલ બુનાયન રબર છે, બુનાયસ રબર છે, HDP હાઈ ડેન્સિટી પોલિથીન છે, લો ડેન્સિટી પોલિથીન છે, ટેફલોન છે, ટેરેલિન છે, ડેક્રોન છે, એટલે કે ઓર્લોન, PVC, જેટલા પણ તમે સંશ્લેષિત પ્રકારના પોલિમર ભણ્યા છો આ બધાનો સમાવેશ નોન બાયોડિગ્રેડેબલ કે જૈવ અવિઘટનીય પોલિમરમાં થાય છે. હવે જૈવ વિઘટનીય પોલિમર કોને કહેવાય તો એની પણ જરાક વાત કરી નાખું છું. અહીંયા લખું છું જૈવ વિઘટનીય પોલિમર, અથવા તો એને શું નામ આપ્યું છે મેં? બાયોડિગ્રેડેબલ પોલિમર. બાયોડિગ્રેડેબલ અથવા તો જૈવ વિઘટનીય પોલિમર તરીકે તમારે કેવું હોય તો કોને કહી શકો? વ્યાખ્યા, સિમ્પલ વ્યાખ્યા, જે પોલિમર નું વિઘટન, જે પોલિમરનું વિઘટન કોની મદદથી? ઉત્સેચક, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, જળ વિભાજન અને ઓક્સિડેશન જેવી પ્રક્રિયાઓ વડે થાય. તેવા પોલિમરને બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. હવે બાયોડિગ્રેડેબલ પોલિમરની ખાસિયત શું છે? પર્યાવરણ પ્રત્યે સક્રિય છે. પર્યાવરણ પ્રત્યે સક્રિય છે. બીજું, પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે. અહીંયા ઉદ્ભવે તો છે, પણ અહીંયા શું વાંધો આવે છે ખબર છે? હવે એનું તમે જીવન જરૂરીમાં રૂપાંતર કરી શકો, કારણ કે પર્યાવરણમાં પ્રદૂષણ તો થવાનું છે. પદાર્થ કોઈ સડે તો પ્રદૂષણ તો થવાનું છે, પણ અન્ય જીવન જરૂરી પદાર્થમાં રૂપાંતર કરી શકાય. આ પ્રકારના મોટા ભાગના પોલિમર કુદરતી છે, એમ છે, કૃત્રિમે છે અને કુદરતી છે. પણ મેં શું કીધું છે? મોટા ભાગના પોલિમર કેવા છે? કુદરતી. પર્યાવરણ ચક્રને મદદરૂપ થાય તેવા સંશ્લેષિત બાયોડિગ્રેડેબલ પોલિમર પણ બનાવી શકાય છે. બરોબર છે? એટલે પણ કુદરતી કે સંશ્લેષિત લખતો નથી, કારણ કે પાછું ઘણા બધા સંશ્લેષિત પણ છે. પણ હું તમને એવું કહું છું કે ભાઈ ક્યાં લઈ શકાય, તો કે દાખલા તરીકે ક્યાં પોલિમર લઈ શકાય? PHBV. આ શું છે? PHBV એટલે શું છે? આખું નામ છે મસ્ત મજાનું, બીટા પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. એની આપણે હમણાં વાત કરીએ, એની બનાવટ પણ આપણે જોવાની છે.
પોલીગ્લાયકોલિક એસિડ, પોલીગ્લાયકોલિક એસિડ PGA, પોલીલેક્ટિક એસિડ, પોલીલેક્ટિક એસિડ PLA, પોલીગ્લાયકોલિક એસિડ, પોલીલેક્ટિક એસિડ. નાયલોન ટુ નાયલોન 6 ડેક્સ્ટ્રાન, નાયલોન ટુ નાયલોન 6, નાયલોન ટુ નાયલોન 6 અને ડેક્સ્ટ્રાન. સૌથી પહેલા ટાંકા લેવા માટે વપરાયેલો પોલિમર છે, સૌથી પ્રથમ ટાંકા લેવા માટે વપરાયેલો પોલિમર છે જેને ડેક્સ્ટ્રાન કહીએ છીએ. કુદરતમાં રહેલા પોલિમર જેને બાયો પોલિમર કહે છે તેને બાયોડિગ્રેડેબલ પોલિમર પણ કહે છે. કુદરતી પોલિમર છે મોટા ભાગના, એવું મેં તમને કીધું છે. બોલો, થાય વાત ક્લિયર? ઓકે, સરસ મજાનો આના પર તમે સ્ક્રીનશોટ લ્યો, પોઝ કરી અને સરસ મજાનો તમે લખાણ લઈ લ્યો એટલે તમને સરસ મજાનું સમજાઈ જાય. પણ બાકીની જે વાતો છે, જે આ પોલિમરની બનાવટ છે, જે PAN છે, PGN છે, આ બધાની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અને નેક્સ્ટ લેક્ચરની અંદર એક કોષ્ટક બાકી છે, એ પણ કરશું. એટલે કાલે આપણો થિયરિટિકલ સંપૂર્ણ ચેપ્ટર કેવું થઈ જશે? કમ્પ્લીટ, મતલબ કે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરોબર, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.